श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आज આપણે જોઈશું કડી 71મી। श्री वृंदावन के दरसते भय जीव अनुकूल, भवसागर अथाह जल उतरन को वह तूल। श्री वल्लभ उतरन को वह तूल। भावार्थ, વૃંદાવનમાં ભગવાન અખંડ અને નિત્ય નૂતન લીલા કરે છે। એટલે આ વૃંદાવનના જો આપણે ફક્ત દર્શન જ કરી લઈએ તો જીવને બધું જ સાનુકૂળ થઈ જાય છે। આ ભવસાગરના અગાધ જલને પાર કરવા જાણે એ નૌકા સમાન છે। શ્રી વૃંદાવન બાનિક બન્યો, कुंज कुंज अलिकेली, अरुझि श्याम तमाल सो मानो कंचन बेल। श्री वल्लभ मानो कंचन बेली। भावार्थ, श्री वृंदावननी अलौकिक शोभाનું વર્ણન હરિરાયજી કરી રહ્યા છે અને વર્ણન કરતા હરિરાયજી આપણને કહી રહ્યા છે કે અહીંના જે આ શ્યામ તમાલ વૃક્ષો છે એ શ્યામ તમાલ વૃક્ષોને કંચન વેલ વીંટાઈ ગયેલી છે, એટલે સોનાની વેલો વીંટાળાયેલી છે અને કુંજ કુંજમાં ભમરાઓ ગુંજાન કરી રહ્યા છે, ગુંજાર કરી રહ્યા છે। આવું સુંદર અલૌકિક અદ્ભુત દર્શન અહીં આપણને થાય છે। श्री वृंदावन के वृक्ष को मरम न जाने कोई, एक पात के सुमीर के आप चतुर्भुज होय। श्री वल्लभ आप चतुर्भुज होय। भावार्थ, आवा आ वृंदावनना अलौकिक वृक्षना जे स्वरूप छे એ સ્વરૂપનું મર્મ કોઈ જાણી શક્યું નથી અને આ વૃક્ષના એક એક પાનના સ્મરણ માત્રથી ઠાકોરજી ચતુર્ભુજ થઈ જાય છે। ચતુર્ભુજ રૂપમાં આપણને દર્શન આપે છે। વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ। વૃંદાવનના આવા અલૌકિક સ્વરૂપના દર્શન મહાપ્રભુજીએ પ્રભુદાસ જલોટાને કરાવ્યા હતા। कोटि पाप छिन में टरे, लेहि वृंदावन नाम। तीन लोक पर गाजिए, सुख निधि गोकुल गाम। श्री वल्लभ सुख निधि गोकुल गाम। भावार्थ, वृंदावनना નામનો ઉચ્ચાર કરવાથી, ફક્ત ઉચ્ચાર કરવા માત્રથી જીવના કરોડો પાપ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે અને સુખનિધિ શ્રી ગોકુલ ગામ ત્રણેય લોકમાં ગાજી ઉઠે છે। એટલે ત્રણેય લોકમાં આ ગોકુલ ગામનો જય જયકાર થઈ જાય છે, ગુંજ ઉઠે છે। નંદ નંદન સિર રાજ હી बरसानो वृषभान, दो मिल क्रीडा करत इत गोपी उतकान। श्री वल्लभ इत गोपी उतकान। भावार्थ, श्रीमद गोकुळમાં શ્રી કૃષ્ણ અને બરસાનામાં વૃષભાનંદિની સ્વામિનીજી બિરાજી રહ્યા છે અને બંને સ્વરૂપો ગોપીજનોની સાથે આ સ્થળ પર નિત્ય લીલા કરે છે। શ્રી યમુનાજી સો આજે આટલું જ આપણે વિરામ આપીએ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું। જય શ્રી કૃષ્ણ।